Namaste students. In last video, I explained programs related to indexer and one program related to pointer. Now in this video, I'm continuing that topic pointer. I will explain more programs related to pointer. First one, I'm explaining program pointer which we already completed. Just one point in from that program. X equal to 100, so value will be stored to x variable. Then pointer p1, this one is pointer p1, and we are storing x address with ampersand x in p1, pointer p1. Then x equal to will be 100. Then pointer ampersand x equal to will be its address. We can check it's in output. Okay, then again pointer p1, with pointer p1 we can get value and we can check that value in output. Now integer p1, with that we can get address of x where 100 is stored. Okay, and we need to use unsafe keyword, and in from solution explorer right click properties, that is option build. By default it will be application. You need to select build and allow unsafe code. ઓકે, આટલું તમારે સિલેક્ટ કરવું પડશે. ત્યાર પછી જ અનસેફ રિલેટેડ પ્રોગ્રામ્સ એટલે કે પોઇન્ટર રિલેટેડ પ્રોગ્રામ તમે રન કરાવડાવી શકશો. ઓકે, હવે આગળનો પ્રોગ્રામ આજનો કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ પ્રોગ્રામ પોઇન્ટર સ્વેપિંગ. ઓકે, આ પ્રોગ્રામ હું તમને એક્સરસાઇઝમાં જ આપું છું. પોઇન્ટર બે લેવાના છે અને સ્વેપિંગ કરવાનું છે. તમારી સામે થોડો ઘણો કોડ ઓલરેડી છે. પોઇન્ટરની વેલ્યુ સ્વેપ કરવાની છે. ઓકે, સો એક્ઝામ્પલ ઓફ સ્વેપિંગ યુઝિંગ પોઇન્ટર. એક પ્રોગ્રામ હું તમને એક્સરસાઇઝમાં આપું છું. નેક્સ્ટ વન છે પોઇન્ટર્સ ટુ એરેઝ. ઇન્ટીજર એ વેરિયેબલ પોઇન્ટર છે, અહીંયા એરે છે, એમાં આપણે વેલ્યુ સ્ટોર કરાવડાવીએ છીએ 4 અને 5. આપણું સ્ટેટિક વોઇડ મેઇન છે, એમાં આપણે 4 અને 5 વેલ્યુ સ્ટોર કરાવડાવી. હવે ચેન્જ વેલ્યુ નામનું એક ફંક્શન ક્રિએટ કરેલું છે, એમાં એ પાસ કર્યો છે, એટલે કે એક આખો એરે પાસ કર્યો છે. અહીંયા આપણી પાસે 2 વેલ્યુઝ છે એરેની, એ વેલ્યુ ત્યાં પાસ થશે. Now there is one concept of fixed. When we are using array, then we need to also use fixed. Okay, now I am explaining it first. Elements of an array can be accessed by pointers. We can access elements of an array with pointer. If we convert the array to pointer, it will generate error. If we convert the array to pointer, it will generate error. એટલે કે જ્યારે આપણે એરેની વેલ્યુને પોઇન્ટરમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે જનરલી એ એરર જનરેટ કરતા હોય છે. લાઈક ઇન્ટીજર પોઇન્ટર ptr ઇક્વલ ટુ એરે 1. આપણી પાસે એક એરે છે જેનું નેમ એરે 1 છે અને એને વેલ્યુ પોઇન્ટરમાં આપણે પાસ કરાવડાવી છે. તો પોઇન્ટરની ટાઈપ આપણે ઇન્ટીજર પોઇન્ટર ptr લીધું છે. તો આ જનરલી આપણને એરર શો કરશે. સો આપણે એ એરર શો ન કરે એટલા માટે થઈને યુઝ કરવું પડશે ફિક્સ્ડ. ફિક્સ્ડ જે છે એ આ ટાઈપની એરર આવતી હશે એને હેન્ડલ કરી લેશે અને એ પ્રોપરલી પ્રોગ્રામ પરફોર્મ થવા દેશે. એટલે કે એરેની વેલ્યુ પોઇન્ટરમાં પાસ થઈ શકશે. ઇન્ટીજર પોઇન્ટર ptr ઇક્વલ ટુ array1 બ્રેકેટમાં તો સેમ વેલ્યુ જ છે. It sets a point to a managed variable during the execution of statement. Okay, now I am explaining it here. Okay, look,
we created one array here. Its value is 4 and 5, and that array we are passing to change value function. So we created first change value function, public. Now we need to use unsafe static void main, then change value and in bracket array, integer array a. ઓકે, એટલે કે ત્યાંથી જે વેલ્યુ પાસ થશે તો એ જ ટાઈપનો અહીંયા પણ આપણી પાસે પેરામીટર હોવો જોઈએ. તો અહીંયા એ એરે લઈ લીધો છે. હવે અહીંયા આપણે યુઝ કરીએ છીએ એની વેલ્યુ બી માં પાસ કરાવવા માટે થઈને ફિક્સ્ડ. આપણે અહીંયા ફિક્સ્ડ યુઝ કરવું પડશે. ઇન્ટીજર પોઇન્ટર બી, આપણે પોઇન્ટર બી માં વેલ્યુ સ્ટોર કરાવડાવશું, એટલે કે એનું એડ્રેસ સ્ટોર કરાવડાવશું, અને કેનું તો કંઈક એ એટલે કે એરે. તો એરે એટલે 4 અને 5 ટુ વેલ્યુઝ આપણે ત્યાંથી પાસ કરાવડાવી છે. હવે આપણે અહીંયા પોઇન્ટર બી ઇક્વલ ટુ 5 સ્ટોર કરાવડાવીશું. ભલે ત્યાંથી આપણે 4 અને 5 પાસ કરાવડાવ્યા છે એ બરાબર છે, પણ અહીંયા આપણે વેલ્યુ સ્ટોર કરાવડાવી છે પોઇન્ટર બી માં 5, અને પોઇન્ટર બી માં એટલે કે b+1, એટલે કે b+1 પોઝિશન. સપોઝ કે આની 0 નંબરની ઇન્ડેક્સ હોય તો આની 1 નંબરની ઇન્ડેક્સ થઈ જાય એમ. ઓકે, એટલે કે જે આની ઇન્ડેક્સ હોય એના +1 એટલે કે નેક્સ્ટ ઇન્ડેક્સ પ્રમાણે 7 આપણે સ્ટોર કરાવડાવશું. એટલે ફર્સ્ટ પોઝિશન ઉપર 5 હશે, સેકન્ડ પોઝિશન ઉપર 7 હશે. હવે નેક્સ્ટ વન, જ્યારે આપણે અહીંયાથી વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી છે console.writeLine a of 0 અને a of 1. એટલે નોર્મલી જો આપણે આ ફંક્શન ન લખીએ તો આપણને આઉટપુટ શું મળે, 4 અને 5. પણ અહીંયા આપણને ખબર છે પોઇન્ટરનો યુઝ કરીએ છીએ, એરેનો યુઝ કરીએ છીએ. સો પોઇન્ટરથી એનો એડ્રેસ જે છે એ એના ઉપર વેલ્યુઝ જે છે એ સેટ થઈ ગઈ હશે. હવે કઈ 5 અને 7. તો 5 અને 7 વેલ્યુ જે છે એ ત્યાં એમાં સ્ટોર થઈ ગઈ હોય. તો હવે આપણે પ્રિન્ટ કરાવડાવીએ તો આપણને ન્યૂ વેલ્યુ શું મળે, 5 અને 7 મળવી જોઈએ. ઓકે, તો આઉટપુટમાં આપણને શો થાય છે 5 and 7. જો આપણે નોર્મલી પોઇન્ટરની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવતા હોત તો આપણને એરેની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવતા હોત તો આપણને 4 અને 5 મળત. પણ આપણે અહીંયા પોઇન્ટરનો યુઝ કરી ફંક્શન જે પોઇન્ટરનો યુઝ કર્યો છે, ફંક્શન થ્રુ પેલા ડેટા પાસ કરાવડાવી દીધો છે, અને એના લોકેશન ઉપર વેલ્યુ 5 અને 7 સ્ટોર કરાવડાવી છે. ફરીથી એ જ વેલ્યુ આપણે પ્રિન્ટ કરીએ તો હવે લોકેશન ઉપર 5 અને 7 મળે. ઓકે, હોપ સો કે તમને લોકોને આ પ્રોગ્રામ ક્લિયર થઈ ગયો હશે. Now you can take screenshot, write down definition, example of pointers to array. Example of pointers to array. Okay, scroll કરું છું. ઓકે, તો એકાદ બે પ્રોગ્રામ હતા પોઇન્ટર્સ રિલેટેડ. પોઇન્ટર્સ નોર્મલ એક પ્રોગ્રામ આપણે પ્રિન્ટ કરાવડાવીને જોઈ લીધું. પોઇન્ટર્સ સ્વેપિંગ માટેનું જોયું. ત્યાર પછી આવે છે પોઇન્ટર્સ ટુ એરે, એ પ્રોગ્રામ આપણે જોઈ ગયા. એન્ડ યસ, હા, આ પ્રોગ્રામમાં જે છે એ આપણે એમાંથી સોલ્યુશન એક્સપ્લોરરમાંથી જઈ અને અલાઉ અનસેફ આપવું પડશે તો જ આ પ્રોગ્રામ જે છે એ રન થઈ શકશે. ઓકે, નેક્સ્ટ પ્રોગ્રામ, નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ વન છે ડેલિગેટ્સ. વોટ ઇઝ ડેલિગેટ્સ? Delegates holds methods reference in an object. One sentence માં ઘણું આવી જાય છે. Delegates holds methods reference in an object. Object માં જે છે method નો reference છે એ હોલ્ડ કરીને રાખશે. Delegates call functions at runtime based on dynamic condition. When we create delegates, it needs the method's name and with its parameters or without parameters. First we need to create delegates, then later we will use that delegate, we will write code for it. When we create delegates, it needs the method's name and with its parameters or without parameters. Remember that the delegates
and where it points, those methods have the same signature and parameter type. Delegates improve the performance of application. ઓલ ઓવર જે છે એ પરફોર્મન્સ આપણું બેટર થઈ જશે. ઓકે, આપણે એક પ્રોગ્રામ પેલા જોઈએ ડેલિગેટનો. તમારા માટે ન્યૂ ટોપિક હશે પણ એકદમ ઈઝી છે. ડેફિનેશન: એક્ઝામ્પલ ઓફ ડેલિગેટ વિધાઉટ આર્ગ્યુમેન્ટ વિધાઉટ રિટર્ન. આપણે એક ડેલિગેટ જે છે એ જોઈએ છીએ, એમાં આર્ગ્યુમેન્ટ વિધાઉટ રિટર્ન છે. પબ્લિક ડેલિગેટ વોઇડ વિધાઉટ આર્ગ્યુમેન્ટ. આપણે એવું એક ડેલિગેટ ક્રિએટ કર્યું છે જેનું નેમ છે વિધાઉટ આર્ગ્યુમેન્ટ. દેન ક્લાસ ક્રિએટ કરાવડાવીએ છીએ ડેલિગેટ ડેમો, જે આપણો મેઇન ક્લાસ છે. સ્ટેટિક વોઇડ મિનિમમ છે આપણો મેઇન ક્લાસ છે. પબ્લિક સ્ટેટિક વોઇડ પ્રિન્ટ એક મેથડ છે કે જેનાથી એબીસી પ્રિન્ટ કરે છે. પ્રિન્ટ વન મેથડ છે કે જેનાથી એક્સવાયઝેડ પ્રિન્ટ કરે છે. નેક્સ્ટ વન, આપણે જે કરંટ ક્લાસ વિધાઉટ આર્ગ્યુમેન્ટ જે ડેલિગેટ છે એનો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરાવીએ છીએ વિધાઉટ આર્ગ્યુમેન્ટ a1 ઇક્વલ ટુ વિધાઉટ આર્ગ્યુમેન્ટ ઇન બ્રેકેટ પ્રિન્ટ. એટલે કે કઈ મેથડ છે, કઈ મેથડ કોલ કરવાની છે એનો રેફરન્સ જે છે એ a1 ઓબ્જેક્ટમાં આપણે હોલ્ડ કરાવીને રાખ્યો છે, ઓર કઈ મેથડ કોલ કરાવવાની એની ડિટેલ્સ એમાં સ્ટોર કરીને રાખી છે. તો અહીંયા જે આપણી પાસે અહીંયા ટુ મેથડ છે, પ્રિન્ટ અને પ્રિન્ટ વન, એમાંની પ્રિન્ટ મેથડ જે છે એ કોલ થશે જ્યારે a1 ઓબ્જેક્ટ જે છે એ કોલ કરાવીએ ત્યારે. ઓકે, તો ત્યાર પછી આપણે જો a1 જે છે એ કોલ કરાવડાવીએ છીએ એનો આઉટપુટ આપણને મળશે. ત્યાર પછી જો a1 ઇક્વલ ટુ, હવે હું સેટ કરાવડાવી દઉં છું પ્રિન્ટ વન મેથડ. તો હવે a1 માં કઈ મેથડ સ્ટોર થશે, એની કઈ મેથડની ઇન્ફોર્મેશન સ્ટોર થશે, પ્રિન્ટ વનની. તો હવે હું a1 કોલ કરાવડાવીશ ત્યારે શું થશે કે પ્રિન્ટ વનની મેથડ કોલ કરશે. તો ફર્સ્ટ ટાઈમ આપણને આઉટપુટ મળશે એબીસી અને પછી ત્યાર પછીનું મળશે એક્સવાયઝેડ. અચ્છા, હું આટલું પહેલા ડિલીટ કરી દઉં છું અત્યારે, સમજવા માટે થઈને જ ખાલી. અત્યારે ફર્સ્ટ આઉટપુટ આપણને એબીસી મળ્યું, સેકન્ડ આઉટપુટ એક્સવાયઝેડ મળ્યું. એટલે કે જ્યારે આપણે અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવ્યો ત્યારે જ એ મેથડનું નેમ છે એમાં સ્ટોર સાથે કરાવી દીધું. તો એ જ મેથડ જ્યારે કોલ કરાવડાવશું ઓબ્જેક્ટ ત્યારે આપણને ડિસ્પ્લે કરશે. અને ત્યાર પછી આપણે સેકન્ડ મેથડ આપવી હોય તો મેથડ સેકન્ડ આપી શકીએ છીએ a1 માં, અને જ્યારે કોલ કરાવડાવીએ તો a1 નું આઉટપુટ આપણને પ્રિન્ટ વનની મેથડનું મળશે. નેક્સ્ટ વન, we are now creating object of second object of without argument delegate without argument add two object equal to new without argument and then in bracket print one method. Okay, now as you know we are passing name of second method, that one is print one, and now we are calling add two, then it will display output of print one method. એટલે કે સેકન્ડ મેથડ જે છે એનું આઉટપુટ આપણને print one નું આઉટપુટ આપણને xyz મળશે. Okay, now let's check output. Look here in the output, first output is abc, second one is xyz, and third one is again xyz. So third one is output is for a2. Okay, તો આવી રીતે આપણે ડેલિગેટ્સ જે છે એ પહેલા ડિક્લેર કરી દેવા પડશે, અને જ્યારે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવી અને બ્રેકેટ્સમાં એની વેલ્યુઝ જે છે એ આપણે પાસ, એટલે કે મેથડની જે નેમ છે એ આપણે અહીંયા પાસ કરી દઈશું. Now you can write this program. Take first screenshot. Now I am scrolling. Take second screenshot. Okay, now next program of delegate. ઓકે, તમારે ક્યારે આવો પ્રોબ્લેમ આવે કે અહીંયાથી પ્રોજેક્ટ ન્યુ ઓપન ન કરવા દે તો સિમ્પલ છે, પ્રોગ્રામ તમારો હજી રન મોડમાં હશે. સ્ટોપ.
Next program related to delegate. Now this program is delegate with argument. With argument, with return. With argument, with return. Example of delegate with argument with return. We are performing addition, subtraction, multiplication, division for on two numbers. We are performing this for operation on these two numbers. Delegate જે છે એ સિમિલર છે તમારે પોઇન્ટર ટુ ફંક્શન સી કે સી પ્લસ પ્લસમાં આવી ગયું છે તેને ઘણું સિમિલર છે અને પોઈન્ટ ડેલિગેટ્સ જે છે એ એક ટાઈપનો વેરિયેબલ જ છે કે જે રેફરન્સ છે એ હોલ્ડ કરીને રાખી શકે છે. તો આપણે સેકન્ડ વન પ્રોગ્રામ જોઈએ ડેલિગેટ્સનો with argument with return. First we need to create one delegate, so public delegate keyword double type and name delegate underscore op. અહીંયા મેં એવું આપેલું છે ઓપરેશન માટે થઈને આપણે રિક્વાયરમેન્ટ હોય એ રીતના નેમ આપી શકીએ છીએ. We can give name related to any topic. Now here we are passing two values double a comma double b. Double data type છે અને a અને b વેલ્યુ આપણે પાસ કરાવડાવીએ છીએ. Now static double add 1. We will get value from outside double a b. We will get value in a and b and total of that value a plus b. We are not storing that value but we are performing return on that value because this program is with argument with return. એટલે કે અહીંયા આપણે વેલ્યુ જે છે એ રિટર્ન કરાવડાવશે. UDF તમારે 4 ટાઈપના આવી ગયા છે એ જ રીતના અહીંયા પણ આવે છે. a પ્લસ b એટલે એનું જે ટોટલ થશે એ રિટર્ન કરશે. સિમિલરલી સબટ્રેક્શન માટે માઇનસ હોય, મલ્ટિપ્લિકેશન માટે મલ્ટિપ્લિકેશન સાઇન હોય, સબટ્રેક્શન ડિવિઝન માટે થઈને ડિવિઝન સાઇન હોય. ઓકે. Now we are creating object D1 of delegate operator and we are giving method name add1. Then D2 object method name subtract 1. Then D3 object method name multiplication 1. Then D4 name division 1. ઓકે આપણે જે તે મેથડ છે એ બ્રેકેટમાં સાથે પાસ કરી દીધી છે. સો આપણે ક્યાંય D1 ઇક્વલ ટુ D2 ઇક્વલ ટુ D3 ઇક્વલ ટુ કે D4 ઇક્વલ ટુ નહીં લખવું પડે અને મેથડના નેમ નહીં પાસ કરવા પડે. ધેન ડબલ a કોમા b કોમા આન્સર ત્રણ વેરિયેબલ્સ જે છે એ આપણે ક્રિએટ કરાવ્યા છે. console.write enter value for a. We are displaying one message. Then we are getting value from the user with console.readline and we are converting that value to double data type. Similarly we are getting value for b and that value will be convert into double data type. ડબલ માં કન્વર્ટ કરશું આપણે એને. હવે a અને b વેલ્યુઝ જે છે એ આપણે d1 ની મેથડ છે અને આન્સર ઇક્વલ ટુ આપણે ત્યાં પાસ કર્યું છે. console.writeline addition is અને આપણને મેસેજ મળશે એડિશન ટોટલ કેટલું થયું છે એટલે આપણે જે યુઝર પાસેથી વેલ્યુઝ ગેટ કરાવડાવી છે બેનું એડિશન કેટલું થાય છે. સિમિલરલી એવી રીતના સબટ્રેક્શન કેટલું થાય છે, મલ્ટિપ્લિકેશન કેટલું થાય છે કે ડિવિઝન કેટલું થાય છે તેનો આન્સર આપણે જોઈ શકશું. ઓકે પ્રોગ્રામ રન કરાવડાવીએ. ઓકે એક મિસ્ટેક છે જોઈએ કઈ જગ્યાએ છે. Enter value for r. Here I am entering 100. Now here I am entering 50. So addition is 150, subtraction is 50, multiplication is 5000 and division is 2. Subtraction થશે 100 minus 50 એટલે 50 રિમેઇન રહેશે રાઈટ. then division જે છે એ આપણે 100 ડિવાઇડ બાય 2 થશે એટલે આઉટપુટમાં મળશે ડિવિઝન 2.
ઓકે, હજી આપણે એક વેલ્યુ જોઈ લઈએ 10 અને 5. ઓકે, ફરીથી પ્રોગ્રામ રન કરાવીએ. 10 5. ઓકે, તો આપણને અહીં આન્સર મલ્ટિપ્લિકેશન જો 50 મળે છે. 10 5 એટલે 50. ઓકે, હોપ સો કે તમને પ્રોગ્રામ ક્લિયર થઈ ગયો હશે. હજી એક વખત થોડુંક રિપીટ કરી દઉં છું. ડેલિગેટ ઓપી નામનો ડેલિગેટ ક્રિએટ કરાવડાવ્યો છે. ડબલ એ ડબલ બી, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન, આ 4 આપણે મેથડ ક્રિએટ કરાવડાવી. બારેથી વેલ્યુ જે કંઈ પાસ કરાવડાવી હોય એ અને બીમાં પાસ કરાવડાવશું અને એ વેલ્યુ ગેટ કરાવડાવી અને અહીંયા આપણે ઓપરેશન પરફોર્મ કરશું અને એને રિટર્ન કરાવડાવશું. console.write enter value for a, મેસેજ યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવી. બી, મેસેજ યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવી. અને અહીંયા આપણે હવે d1 ઇક્વલ ટુ a અને b આપ્યું છે, એટલે કે a and b યુઝર પાસેથી જે ગેટ કરાવડાવ્યું છે. સપોઝ કે મેં અહીંયા 10 અને 5 ગેટ કરાવ્યું છે, તો 10 અહીંયા પાસ થશે, 5 પાસ થશે અને d1 જે છે કોલ થઈ જશે. સોરી, અહીંયા આપણને કોલ થઈ જશે એડિશન 1. d1 નો ઓબ્જેક્ટ માટે થઈને કોલ થશે. આપણે ક્યાંય એ મેથડ પર્ટિક્યુલરલી કોલ નથી કરાવતા કે કઈ મેથડ કોલ કરાવડાવવાની છે અત્યારે. લાઈક અહીંયા એડિશન 1 છે, સબટ્રેક્શન 1 છે, મલ્ટિપ્લિકેશન 1 છે, ડિવિઝન 1 છે, પણ એ ક્યાં આપણે આપેલું છે? તો જ્યાં એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરાવતા હતા ત્યારે, એટલે કે d1 ક્રિએટ કરાવતા હતા ત્યારે મેં અહીંયા એડિશન 1 આપેલું છે, એવી રીતના સબટ્રેક્શન 1 આપેલું છે, મલ્ટિપ્લિકેશન 1 આપેલું છે, ડિવિઝન 1 આપેલું છે. અને જે કંઈ એની વેલ્યુઝ રિટર્ન થશે, એટલે કે આ વેલ્યુ જે કંઈ પણ રિટર્ન થતી હોય એ વેલ્યુઝ જે છે એ સ્ટોર થઈ જશે આન્સર વેરિયેબલમાં, અને એ જ વેલ્યુ આપણે પ્રિન્ટ ત્યાં કરાવીએ છીએ. સિમિલરલી એવી રીતના સેકન્ડ વેરિયેબલ માટે, થર્ડ વેરિયેબલ માટે, આન્સર માટે થઈને આઉટપુટ આપણને મળશે. Now you can write this program. Take first screenshot. I'm scrolling this page. Take second screenshot. Again scroll. Take third screenshot. Okay, next one program. Find minimum and maximum and minimum out of 3 numbers. And this program is related to delegate with argument with return. એક પ્રોગ્રામ છે with argument with return નો. આટલો પોર્શન તમે પ્રોગ્રામનો જોઈ શકો છો, પણ બાકીનો પ્રોગ્રામનો પોર્શન હું શો નથી કરતો. જે પ્રોગ્રામ આપણે લાસ્ટ જોઈ ગયા with argument with return, સેમ એવો જ પ્રોગ્રામ છે, પણ આપણે અહીંયા મિનિમમ અને મેક્સિમમ ફાઇન્ડ કરવાનું છે. તો યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવી, ડેલિગેટનો યુઝ કરશું, મેથડનો યુઝ કરશું અને આઉટપુટમાં આપણે મિનિમમ અને મેક્સિમમ વેલ્યુઝ જે છે એ ટોટલ 3 વેલ્યુઝ હશે, એમાંથી કઈ વેલ્યુ મિનિમમ અને મેક્સિમમ છે એ પ્રિન્ટ કરાવડાવશું. પણ યાદ રાખજો આ પ્રોગ્રામ ડેલિગેટ સાથે કરવાનો છે. ઓકે, yes, write syntax from here. Example of delegate with argument with return. Find maximum and minimum out of 3 numbers. Next one program, file, open, project. Next program,
Example of delegate with class member with argument without return. Next one પ્રોગ્રામ જોઈએ છીએ આપણે delegate નો with argument without return. Public delegate void without argument નામનો એક delegate જે છે આપણે ક્રિએટ કરેલો છે string message અને અહીંયાથી આપણે કોઈ વેલ્યુ રિટર્ન કરાવવાના નથી. Then public static void main void એમાં print method, then public static void એમાં print1 method hi અને મેસેજ પ્રિન્ટ કરાવડાવેલો છે કે બાય અને મેસેજ પ્રિન્ટ કરાવડાવેલો છે. console.writeline નો યુઝ કરીએ. હવે આપણો મેઇન પાર્ટ સ્ટેટિક void main એમાં વિધાઉટ આર્ગ્યુમેન્ટ્સ a1 ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરાવડાવ્યો છે અને સાથે સાથે બ્રેકેટમાં કઈ મેથડ કોલ કરાવડાવવાની એ પણ કહી દીધું છે કે delegate_demo3 ની પ્રિન્ટ મેથડ. ખાલી આપણે પ્રિન્ટ લખશું તોય ચાલશે, તોય વેલિડ જ છે, પણ વધારે ડિટેલમાં લખવું હોય તો ક્લાસનું નેમ ડોટ મેથડનું નેમ. સો અહીંયા મેં મેથડનું નેમ કદાચ ખાલી પ્રિન્ટ લખ્યું હોય તો પણ ચાલે. હવે a1 ઇક્વલ ટુ અહીંયાથી હું આપું છું abc. a1 એટલે કે એનો ઓબ્જેક્ટ કયો ક્રિએટ કયો કોલ એની કઈ મેથડ કોલ થશે તો પ્રિન્ટ મેથડ કોલ થશે. પ્રિન્ટ મેથડમાં પાસ શું થશે અહીંયાથી ને abc એ ક્યાં સ્ટોર થશે મેસેજ નામના વેરિયેબલમાં અને હાઈ અને મેસેજ જે છે એ પ્રિન્ટ થાય છે. then a1 equal to delegate_demo3 dot print1 એટલે કે print1 ની જે મેથડ છે એ હવે સ્ટોર છે a1 ઓબ્જેક્ટ. હવે a અને xyz વેલ્યુ જે છે અહીંયાથી આપણે પાસ કરાવડાવીએ છીએ. હવે xyz વેલ્યુ પાસ કરાવી તો એ ક્યાં પાસ થશે print1 મેથડમાં, કેમ કે જો એની મેથડનું નેમ જ છે print1. xyz વેલ્યુ અહીંયા મેસેજમાં આવશે, then by અને મેસેજ આપણે અહીંયા જે xyz છે એ પ્રિન્ટ થશે. ઓકે, આઉટપુટ આપણે ચેક કરીએ. ઓકે, તો એ રીતનું આઉટપુટ આપણને ડિસ્પ્લે થઈ છે. ત્યાં હાઈ અને નેમ જે abc પાસ કરાવડાવ્યું હતું એ એવી રીતના બાય અને xyz એ જે આપણે નેમ પાસ કરાવડાવ્યું હતું એ. અગેન આપણે જે ઓબ્જેક્ટ પહેલા તો ડેલિગેટ જે છે ડિક્લેર કરવું પડશે. નેમ આપ્યું વિધાઉટ આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગ મેસેજ પેરામીટરની સાથેનું ડિક્લેર કરી દીધું છે. ત્યાર પછી પ્રિન્ટ મેથડ print1 મેથડ પ્રિન્ટમાં હાઈ અને મેસેજ print1માં બાય અને મેસેજ. હવે વિધાઉટ આર્ગ્યુમેન્ટ્સનો એ ઓબ્જેક્ટ એટલે એ ઓબ્જેક્ટ ઇક્વલ ટુ ન્યૂ વિધાઉટ આર્ગ્યુમેન્ટ્સ અને આપણે મેથડનું નેમ જે છે એ પાસ કરાવડાવીએ છીએ અહીંયા પ્રિન્ટ. a1 abc એટલે કે abc વેલ્યુ પ્રિન્ટ થશે શેની સાથે હાઈની સાથે હાઈ abc. એવી રીતના અહીંયા xyz છે અને જ્યારે બાય xyz કહેશે ત્યારે અહીંયાથી xyz પાસ થશે અને એ બાય xyz જે છે એ પ્રિન્ટ થશે. ઓકે, તો પ્રોગ્રામ આપણે જર્નલમાં લખવાનો છે. ટેક ફર્સ્ટ સ્ક્રીનશોટ. Definition is example of delegate with class member with argument without return. With argument without return. Okay, now I am scrolling. ઓકે, ડેલિગેટ્સના આપણે 2-3 પ્રોગ્રામ કર્યા છે, હજી પ્રોગ્રામ્સ એના આવે છે અને જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. ડેલિગેટ્સમાં એક હજી આવે છે મલ્ટીકાસ્ટ ડેલિગેટ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીએ. ઓકે, આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.